શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ માસ કથાનો 6ઠ્ઠો અધ્યાય કહીશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. પ્રભુ વિષ્ણુની વિનંતી. નારદ બોલ્યા, હે નિર્દોષ નારાયણ, વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાનને ગોલોકમાં જઈ શું કર્યું હતું એ સાંભળવાની મને ઈચ્છા છે, તો કૃપા કરીને તે મને કહો. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોકમાં ગયા. ત્યાં જે બન્યું હતું તે મને તમને કહું છું, તે સાંભળો. એ ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તે મણિમય થાંભલાઓથી શોભતું છે. શ્રી વિષ્ણુ ભગવાને તે દૂરથી જોયું. તેના તેજથી અંજાઈ આંખો બંધ થઈ જવા લાગી. ધીમે ધીમે આંખો ઉઘાડી ધીમા પગલે તે આગળ ચાલ્યા. અધિક માસને પાછળ રાખ્યો હતો. ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો. અંદર જઈને વિષ્ણુએ તરત જ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાને બંને હાથ જોડી સ્તુતિ કરી. શ્રી વિષ્ણુ બોલ્યા, વ્યાપક ગુણોથી પર ભક્તો સમક્ષ પ્રગટ થનાર અને ગોવાળનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું. આપ વૃંદાવનની વચ્ચે રાસ મંડળમાં રહો છો. આપની સુંદર આકૃતિ ત્રણે ઠેકાણે વાંકી ઉભેલી જણાય છે. આપ બે ભુજાવાળા હાથમાં મુરલી ધારણ કરનાર તથા પીળા વસ્ત્રો પહેરો છો. આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું. એમ સ્તુતિ કરી વિષ્ણુ ભગવાન શ્રી પ્રભુની આજ્ઞાથી એમના પાર્ષદો દ્વારા સત્કાર પામી સિંહાસન પર બેઠા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, શ્રી વિષ્ણુ ભગવાને કરેલ ઉપરયુક્ત શ્રી કૃષ્ણ સ્ત્રોતનો પ્રાતઃકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના સર્વે પાપો નાશ પામે છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ રહે છે અને તે જીવન પર્યંત સુખ સંપત્તિથી દૂર રહે છે. શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી એ અધિક માસને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમન કરાવ્યું. તે વખતે શ્રી કૃષ્ણએ પૂછ્યું કે આ કોણ છે? એ કેમ રડે છે? ગોલોકમાં વસનાર બધાએ સદા આનંદથી વ્યાપ્ત રહે છે, છતાં હે લક્ષ્મીપતિ, એને એવું તે કયું દુઃખ છે કે તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે અને તે ધ્રુજી રહ્યો છે? નવા મેઘમંડળ જેવા મનોહર શ્રી ગોલોકનાથ શ્રી કૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી ઊભા થઈ શ્રી વિષ્ણુએ મળમાસનું સમગ્ર દુઃખ કહેવા માંડ્યું. શ્રી વિષ્ણુ બોલ્યા, હે વૃંદાવનને આનંદિત કરવામાં ચંદ્ર સમાન શ્રી કૃષ્ણ, આપની સમક્ષ આ અધિક માસનું દુઃખ હું કહું છું. એ સ્વામી વગરનો છે. એને કોઈ અધિષ્ઠાતા નથી. 12 મહિનાઓએ, તિથિઓએ, કાષ્ઠાઓએ તથા લવ વગેરે કાળ અંશોએ આને તિરસ્કર્યો છે. સર્વે પ્રાણીઓ, વનસ્પતિઓ, નદી, નાળા, સરોવરો વગેરે એને ધિક્કારે છે. આ સૂર્યની સંક્રાંતિથી રહિત છે અને આ ન ધણિયા તો મલિન મળમાસ સદા શુભ કર્મમાં ત્યાજે છે અને આ મહિનામાં સ્નાન કરવું નહીં તેવું સર્વ સ્વામીના ગર્વવાળા કહે છે. તેને તિરસ્કારે છે. આથી તે મરવા તૈયાર થયું, પણ બીજાઓએ તેને મારી પાસે મોકલ્યો છે. તેથી અમારે શરણે આવ્યો છે. ખરેખર આનું દુઃખ દૂર કરવું અશક્ય છે. આપણા ચરણ કમળ શરણે આવેલો કોઈ પ્રાણી કદી શોક કરતો નથી. એ વચન મિથ્યા કેમ થાય? હું સર્વનો ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવું સફળ કરો. એમ પરમાત્માને વિનંતી કરી શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના શ્રી કમળને જોતા એમની સાથે ઊભા રહ્યા. સાંભળવા ઉત્સુક બનેલા સોનક આદિ વગેરે ઋષિઓ બોલ્યા, શ્રી સુતજી, તમે ભગવત કથાનું દાન કરનાર છો. તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું હતું અને શું કહ્યું હતું તે કહો. શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો આ સંવાદ સર્વલોકનો ઉદ્ધાર કરનાર છે. હે શુદ્ધ, બ્રહ્માના પુત્ર નારદજીએ ઋષિઓના ઈશ્વર શ્રી નારાયણને શું પૂછ્યું હતું તે કહો.
એ નારદ મુનિ ભગવાનના મહાન ભક્ત છે, તેથી તેમનું એક પ્રશ્ન વચન ઉત્તમ ઔષધ રૂપ છે, એ કહેવું જોઈએ. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું પ્રભુ વિષ્ણુની વિનંતી નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. ધનબાઈ મનબાઈની કથા. ધારાનગરીમાં રાજા ભોજનું રાજ તપે. રાજા ઘણો દાની અને પ્રજાવત્સલ, પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય એવો. આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની 2 બાઈઓ રહે. બંને પડોશન, સાથે જ વ્રત તપ કરે, ધર્મ ધ્યાન ધરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત લીધા. બંને રોજ ક્ષિપ્રા નદીના સ્નાન કરવા જાય. નાહીને પ્રાર્થના કરે. ધનબાઈ નાહીને બોલે કે મને ફળજો ભોજ ભૂપાલ, જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદ ગોપાલ. એકવાર રાજાની દાસી સ્નાન કરવા આવી. એને ધનબાઈ મનબાઈના પ્રાર્થના સાંભળી જઈને રાજાને વાત કરી. રાજા ભોજની નવાઈ લાગી. બીજા દિવસે વેશ પલટો કરીને જાતે નદીએ આવ્યો અને વાતની ખાતરી કરી. રાજા ભોજે નક્કી કર્યું કે નાઈને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર્ય દૂર કરું તો હું રાજા સાચો. એને તો તરત સેવકો મોકલી ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખનો પાર ન રહ્યો. નક્કી દયાળુ રાજા સોના મોહર અને હીરા માણે આપશે. ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી. રાજા ભોજે એને અધમણું કોળું આપ્યું. ધનબાઈની ભોટપનો પાર ન રહ્યો. એ તો મોટી આશા લઈને આવી હતી કે મળ્યું અધમણનું કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે એવા ડરથી ધનબાઈએ કોળું 4 આનામાં કાછિયાને વેચી દીધું અને ઘર ભેગી થઈ ગઈ. આ બાજુ ધનબાઈ ઘણી ગઈ અને મનબાઈ કાછિયાને ત્યાં આવી. મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ જાઓ. ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે. એ તો 6 આના આપીને કોળું લઈ ગઈ અને છરીને લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં કણન કરતી 1000 સોના મોહર પડી. મનબાઈ તો રાજી થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા છે. મનબાઈએ 5 સોના મોહર વટાવીને સીધું સામાન ખરીદ્યું. 101 બ્રાહ્મણને નોતરી દીધા. જમાડીને મોં માંગી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈના જય જયકાર કરવા લાગ્યા. જ્યાં જય જયકાર વેશ પલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો. ધનબાઈને બદલે મનબાઈનું જય જયકાર સાંભળીને એને નવાઈ લાગી. તપાસ કરતા જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આના વેચી દીધું હતું. રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ના હોય એને ભોગ પણ ન આપી શકે. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યાં તેની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભોગ ભજ્યા એનું જ આ પરિણામ હતું. એમ કરતા બીજો પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા. ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર્ય ટળ્યું. અમૃત માસ અંતરથી ભજે, દરે પુરુષોત્તમનું ધ્યાન, અંતરથી આરાધના કરે, અવશ્ય મળે ભગવાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો.